આજે આપણે બનાવીશું ડુંગળીનો ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી નાસ્તો. તો ડુંગળીનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા 2 થી 3 ડુંગળીને લાંબી સાઈઝની અંદર કટ કરી લીધી છે. ડુંગળીને કટ કરી લીધા પછી હવે આપણે નાસ્તાનો સૌથી પહેલા મસાલો બનાવીશું. નાસ્તાનો મસાલો બનાવવા માટે એક પેનની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ કટ કરેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું અને થોડું સાંતળી લઈશું. બધું થોડું સાંતળી લીધા પછી હવે આપણે લાંબી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી ઉમેરી લઈશું. ડુંગળી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરતા જઈને ડુંગળીને હલકી સાંતળી લઈશું. તો ડુંગળીને હલાવતા જઈને આપણે અહીંયા થોડી સાંતળી લીધી છે. તો ડુંગળી આપણી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે ડુંગળીને સાંતળવાની છે. તો હવે આપણે ડુંગળીની અંદર મસાલા ઉમેરીશું. સૌથી પહેલાં નાની અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે આપણે ડુંગળીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. બધું જ એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને નાસ્તાનો ટેસ્ટી મસાલો બનીને આપણો તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાના મસાલાને ઠંડો થવા દઈશું અને બીજી બાજુ નાસ્તાનો લોટ બાંધી લઈશું. તો નાસ્તાનો લોટ બાંધવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક વાસણની અંદર 2 મોટી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ 2 ચમચી તેલ ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈને તમારે લોટ બાંધી લેવાનો છે. તો નાસ્તાનો લોટ આપણો બંધાઈને તૈયાર છે. તો આ રીતનો તમારે લોટ બાંધવાનો છે. તો હવે આપણે લોટમાંથી પૂરી બનાવી શકાય તે રીતના લુવા કરી લઈશું. નાસ્તાના લોટમાંથી આપણે અહીંયા બધા જ લુવા બનાવી લીધા છે. તો આ રીતના લુવા તમારે બનાવવાના છે. તો હવે આપણે લુવાને પાટલા ઉપર લઈ અને વણી લઈશું. તો લુવામાંથી આપણે અહીંયા પૂરી જેટલી રોટલી વણી લીધી છે. હવે આપણે તેની અંદર જે મસાલો બનાવીને રાખ્યો છે તે ભરી લઈશું. હવે આપણે મસાલાને રોટલીથી કવર કરી લઈશું. આ રીતે તમારે રોટલી વડે મસાલાને કવર કરી લેવાનો છે અને જે વધારાનો લોટ બચે તે તમારે કાઢી લેવાનો છે. તો હવે આપણે મસાલાને આ રીતે દબાવી અને ચારે બાજુ ફેલાવી લઈશું. તો આ રીતે તમારે હાથ વડે મસાલાને લુવાની અંદર ફેલાવી લેવાનો છે. તો ડુંગળીનો આપણો નાસ્તો અહીંયા બનીને તૈયાર છે. આ રીતે આપણે બધી જ રોટલીની અંદર મસાલો ભરી અને નાસ્તો બનાવી લઈશું. તો મસાલો ભરીને આપણે અહીંયા બધો જ નાસ્તો બનાવી લીધો છે. તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું. તો નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે સૌથી પહેલાં એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલની અંદર નાસ્તાને લઈ અને સેલો ફ્રાય કરી લઈશું. તો બધો જ નાસ્તો આપણે અહીંયા પેનની અંદર લઈ લીધો છે. તો હવે આપણે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાજુ ફ્રાય થવા દઈશું. તો હવે આપણે નાસ્તાને પલટાવી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એક બાજુ આપણો નાસ્તો સરસ સેલો ફ્રાય થઈ ગયો છે. તો હવે આપણે બધા જ નાસ્તાને પલટાવી લઈશું. તો બધા જ નાસ્તાને આપણે અહીંયા પલટાવી લીધો છે. તો હવે આપણે એ જ રીતે બીજી બાજુ ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને સેલો ફ્રાય થવા દઈશું. તો હવે આપણે નાસ્તાની બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો નાસ્તો અહીંયા બીજી બાજુ પણ એકદમ સરસ સેલો ફ્રાય થઈ ગયો છે. આ જ રીતે નાસ્તાને બંને બાજુ પલટાવતા જઈ અને સેલો ફ્રાય કરી લેવાનો છે. તો ડુંગળીનો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે. તો હવે આપણે બધા જ નાસ્તાને કાઢી લઈશું અને આ જ રીતે બધો જ નાસ્તો બનાવી લઈશું.